हेलो फ्रेंड्स, वेलकम टू शिव एज्युकेशन। आज આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણમાં તત્વોના વર્ગીકરણનો આગળ અભ્યાસ કરીશું। આના પહેલાના વિડીયોમાં આપણે ડોબરેનરની ત્રિપુટીનો નિયમ અને ત્યાર પછી મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું તેમજ તેની મર્યાદાઓનો પણ અભ્યાસ કરી ગયા। આ બધા સંશોધનોના પરિણામે વર્ગીકરણને વધુને વધુ વેગ મળતો રહ્યો। ત્યારબાદ અત્યારનું જે આવર્ત કોષ્ટક કે જેને આપણે આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખીએ છીએ, જે હાલના સમયમાં પ્રચલિત છે, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે કયા વૈજ્ઞાનિકે એની શોધ કરી, શાના આધારે તત્વોનો ગોઠવ્યા, એ બધાની માહિતી મેળવીશું। તો મિત્રો ખાસ યાદ રાખજો, ઈસવીસન 1913માં હેનરી મોસ્લે દ્વારા પરમાણ્વીય ક્રમાંકના આધારે તત્વોની ગોઠવણી કરવામાં આવી। આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જેટલા પણ વૈજ્ઞાનિકો હતા એમણે પરમાણ્વીય ક્રમાંકની જગ્યાએ પરમાણ્વીય દળનો આશરો લીધો હતો, જેના કારણે તે નિષ્ફળ જતા હતા। હવે મિત્રો એવો પ્રશ્ન થાય કે પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પરમાણ્વીય ક્રમાંક છે મિત્રો શું દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા દર્શાવે છે। કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા બતાવે છે। એટલે કે ઝેડના આધારે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી અને એક આધુનિક આવર્ત નિયમ આપ્યો। શું છે આધુનિક નિયમ? તો જોઈએ, તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। હવે કોઈ પણ તત્વ છે એના ગુણધર્મ જે છે એ શાના પર આધાર રાખશે મિત્રો? પરમાણ્વીય ક્રમાંક એટલે કે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા પર આધાર રાખશે। યાદ રાખજો મિત્રો, મેન્ડેલીફના આવર્ત નિયમમાં એક જ શબ્દનો ફેરફાર છે। અહીંયા તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે। એ કોનો નિયમ છે? મેન્ડેલીફનો। અને આ કોનો છે? આધુનિક આવર્ત નિયમમાં પરમાણ્વીય ક્રમાંક શબ્દનો ઉલ્લેખ કરવાનો છે। હવે વિધેય એટલે શું? એટલે કે જે ગુણધર્મ છે એ શાના પર આધાર રાખશે? પરમાણ્વીય ક્રમાંક પર આધાર રાખશે। હવે પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો જે પણ તત્વ છે એમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો શું કહીએ છીએ આપણે? કોઈ પણ તત્વ હશે, ધારો કે હું હાઇડ્રોજનની વાત કરું, તેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 1 છે। એ શું દર્શાવે છે? એમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે। હવે મિત્રો, જેમ આપણે મેન્ડેલીફમાં જોઈ ગયા, એણે કીધું હતું કે આડી હરોળ હતી અને આવર્ત કીધા હતા, એમ આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ તત્વોની આડી હરોળને શું કહે છે? આવર્ત કહે છે। અને ઊભા સ્તંભને સમૂહ કહે છે। આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ તો મિત્રો આ પ્રશ્ન તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા કેટલી છે? તો 7 આવર્ત છે અને 18 સમૂહ આવેલા છે। હવે આપણે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે એનો અભ્યાસ કરીશું। તો મિત્રો, આ તમારી સમક્ષ જે ડિસ્પ્લેમાં છે એ આધુનિક આવર્ત કોષ્ટક કે જેની રચના હેનરી મોસ્લે દ્વારા કરવામાં આવી હતી। અગાઉ ચર્ચા કરી ગયા એ મુજબ મેં કીધું હતું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા કેટલી હતી મિત્રો? 7 હતી। તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આવર્તની સંખ્યા કેટલી છે? 7 છે। આવર્ત એટલે શું? આડી લીટી અથવા તો આડી હરોળની વાત કરવામાં આવે છે। તો તમે અહીંથી જોઈ શકશો કે આ પહેલી આડી લીટી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી। એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા કેટલી છે મિત્રો? 7। આ તમારે ખાસ યાદ રાખવાનું છે। સમૂહની સંખ્યાની વાત કરવામાં આવે મિત્રો, તો સમૂહ એટલે કે ઊભી હરોળને આપણે શું કીધું હતું? સમૂહ કીધા હતા। અને કુલ તમે જોઈ શકશો કે 1 થી લઈને કેટલા સમૂહ આવેલા છે? 18 સમૂહ આવેલા છે। હવે વાત કરીએ મિત્રો કે આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એની જે રચના કરવામાં આવી એ શાના આધારે કરવામાં આવી? તો પરમાણ્વીય ક્રમાંકના આધારે કરવામાં આવી। હવે મિત્રો, પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો પરમાણ્વીય ક્રમાંક કહે છે। આપણે જોઈ શકીએ છીએ કે આ જે લાલ કલરમાં તમને દેખાય છે, ઝિગઝેગ લાઇનથી આખો અલગ પડે છે, એટલે કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, આ બધી જે છે મિત્રો એ અર્ધધાતુ તત્વો છે। હવે અર્ધધાતુ તત્વો કોને કહેવાય? તો જે ધાતુ તત્વના પણ ગુણધર્મો ધરાવે અને અધાતુના પણ ગુણધર્મો ધરાવે છે થોડા ઘણા અંશે, એને આપણે અર્ધધાતુ તત્વો કહીએ છીએ। આની ડાબી બાજુએ આવેલી બધી ધાતુઓ છે અને જમણી બાજુ આવેલા બધા જ તત્વો અધાતુઓ છે। કુલ 118 તત્વો આવેલા છે। હવે મિત્રો વાત કરીએ આપણે ધાતુ તત્વોની વાત કરીએ તો ધાતુ તત્વોની વાત કરીએ તો પહેલો જે સમૂહ છે મિત્રો, પહેલો સમૂહ તમારે અહીંયા માત્ર ને માત્ર આ અત્યારે ધાતુ બતાવે છે, એટલે કે આનાથી લઈને આ કેમ ડિસ્પ્લે કરે છે? તો આ ધાતુ તત્વોમાં પણ સમાવેશ થાય છે અને અધાતુમાં પણ સમાવેશ થાય છે। આની ડાબી બાજુ રહેલી બધી ધાતુ તત્વો હતી। પહેલો જે સમૂહ છે એને આપણે આલ્કલી સમૂહ તરીકે ઓળખીએ છીએ। તમારે 10મા ધોરણમાં આટલું જ યાદ રાખવાનું છે, પહેલો જે સમૂહ છે એને આપણે શા તરીકે ઓળખીએ છીએ? તો આલ્કલી સમૂહ તરીકે ઓળખીએ છીએ। હવે હું અધાતુ તત્વોની વાત કરું તો અધાતુ તત્વોમાં તમારે ખાસ યાદ રાખવાનું છે હેલોજન સમૂહ।
તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, જેને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. કયા નંબરનો સમૂહ છે મિત્રો? 17મા નંબરનો સમૂહ છે. તમે ચોપડી લઈને બેસજો, એમાં જે 17મા ક્રમનો જે સમૂહ છે એટલે કે 17મા નંબરની ઊભી હરોળ છે એને આપણે શું કહીએ છીએ? હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. 18મો સમૂહ એટલે કે એને આપણે કહીએ છીએ નોબલ ગેસ અથવા તો ઉમદા વાયુ સમૂહ કહીએ છીએ. તમારા આવર્ત કોષ્ટકની છેલ્લો સમૂહ જેને આપણે કહીએ છીએ નોબલ ગેસ એટલે કે ઉમદા વાયુ સમૂહ કહીએ છીએ. હવે કેમ આને ઉમદા વાયુઓ કીધા અથવા તો બીજું નામ કહીએ સરળ ભાષામાં તો નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખાય છે. તમારે નોંધ કરવાનું છે કે જો તમને આવું કોઈ સંયોજન જોવા મળે છે તો તમે આખી ચોપડી ફેંચશો તો પણ તમને આવું આ રહેલા તત્વોમાંથી એક પણ સંયોજન જોવા મળશે નહીં, કારણ કે એમની બધી જ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરેલી છે, એટલે કે એ ઇલેક્ટ્રોનની આપલે અથવા તો મેળવણી કરશે નહીં, એટલે કે કોઈ જોડે પ્રક્રિયા કરતા નથી, માટે તેમને ઉમદા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતી આવર્ત કોષ્ટકની વાત. હવે આપણે ભણવાનું છે એમાં તમારે મિત્રો પહેલો સમૂહ, બીજો સમૂહ, 17મો અને 18મો સમૂહ આ ચારે ચારના તમને બધા જ નામો આવડવા જોઈએ. હવે હું તમને એ યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક શીખવાડીશ. પહેલો સમૂહની વાત કરીએ તો કયા કયા તત્વો છે? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે યાદ કરી લઈએ કે હવે આ જે તત્વો છે એને મારે યાદ રાખવા છે તો એના માટેની શું ટ્રીક છે? તો સમૂહ એકને યાદ રાખવો હોય, સમૂહ પહેલો કયા તત્વો તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ. તો તમારે એક નોર્મલ સૂત્ર યાદ રાખવાનું છે, હેલીના કરે રબસે ફરિયાદ. મિત્રો કયું યાદ રાખવાનું છે? હેલીના કરે રબસે ફરિયાદ. તમને ના દેખાતું હોય તો અહીંયા મેં ઝૂમ કર્યું છે. શું યાદ રાખવાનું છે? હેલીના કરે રબસે ફરિયાદ. સમૂહ એકને યાદ રાખવા માટે સમૂહ એકને આપણે શું કીધું હતું? આલ્કલી તત્વ સમૂહ કીધું હતું. તો એના સિમ્બોલ હે એટલે કે H યાદ રાખવાનો છે, લી એટલે Li યાદ રાખવાનું છે, ના એટલે કે સોડિયમ, કરે નો K, રબ એટલે કે Rb, સે એટલે સીઝિયમ અને ફરિયાદ એટલે કે ફ્રાન્સિયમ. આ રીતે તમારે પહેલો સમૂહ સરળતાથી યાદ રાખવાનો છે. આ તમને યાદ રહેશે તો જ તમે MCQ ટાઈપના પ્રશ્નો સોલ્વ કરી શકશો. તમારે માત્ર 4 જ સમૂહ યાદ રાખવાનો છે, પહેલો, બીજો, 17મો અને 18મો સમૂહ યાદ રાખવાનો છે. હવે આપણે જોઈ લઈએ કે બીજા સમૂહની વાત કરીએ તો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ આટલા તત્વો તમારે યાદ રાખવાના છે. તો એના માટેનું પણ આપણી જોડે એક શોર્ટ ટ્રીક વાળું સૂત્ર છે, જોઈ લઈએ. સમૂહ 2 ને યાદ રાખવા માટેની ટ્રીક છે, બેટા માંગે કાર સેન્ટ્રો બાપ રાજી. તો બેટા એટલે કે Be, માંગે એટલે કે Mg, કાર એટલે કે Ca, સેન્ટ્રો એટલે Sr, બાપ એટલે કે Ba અને રાજીનો Ra. આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકશો. મિત્રો તમારે નોટબુકમાં આ નોટ કરી લેવાનું છે જેથી તમને પણ સરળતાથી યાદ રહે. હવે આ શા માટે યાદ રાખવાનું છે એ આપણે આગળ ચર્ચા કરીશું. જોઈએ 17મો સમૂહ મિત્રો. 17મા સમૂહને આપણે શું નામ આપ્યું હતું? હેલોજન તત્વ સમૂહ કીધા હતા. તો એ જે તત્વો છે એને યાદ રાખવા માટેનું આપણી જોડે એક સૂત્ર છે. સમૂહ 17ને યાદ રાખવું હોય તો ફિર કલ બહાર આઈ આંટી. શું યાદ રાખવાનું છે? ફિર કલ બહાર આઈ આંટી. ફિર એટલે કે ફ્લોરિન, કલ એટલે કે ક્લોરિન, બહાર એટલે કે Br, આઈ એટલે કે આઈ અને આંટીનો એટી યાદ રાખવાનો છે. તો તમે આ રીતે સમૂહ 17ને પણ યાદ રાખી શકશો. સમૂહ 17ને આપણે શું નામ આપ્યું હતું મિત્રો? હેલોજન તત્વ સમૂહ કીધો હતો. સમૂહ 1 ને આલ્કલી તત્વ સમૂહ કીધો હતો, સમૂહ 17 હેલોજન તત્વ સમૂહ કીધો હતો અને સમૂહ 18 કયો કીધો હતો? નિષ્ક્રિય વાયુ સમૂહ કીધો હતો. ફરી એકવાર જોઈ લઈએ નિષ્ક્રિય વાયુ તત્વ સમૂહ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એ જે તત્વો છે એનો સમાવેશ આપણે નિષ્ક્રિય તત્વોમાં કર્યો છે. શા માટે કર્યો છે? તો એ બીજા કોઈ પણ તત્વ સાથે પ્રક્રિયા આપતા નથી. શા માટે નથી આપતા? તો એની કક્ષા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, માટે તેઓ બીજા કોઈ તત્વ સાથે પ્રક્રિયા આપતા નથી. હવે એને યાદ રાખવાની પણ આપણે શોર્ટ ટ્રીક બનાવેલું છે, તો જોઈ લઈએ. તો સમૂહ 18ને યાદ રાખવો હોય તો તમારે યાદ રાખવાનું હીના, નીના ઓર કરીના, એક્સરે રંગીન. શું યાદ રાખવાનું છે? હીના, નીના ઓર કરીના, એક્સરે રંગીન. હીનાનો He, નીનાનો Ne, ઓર એટલે કે Ar, કરીનાનો Kr, એક્સરેનો Xe યાદ રાખવાનો છે અને રંગીનનો Rn યાદ રાખવાનો છે. તો તમે આ રીતે સમૂહ 1, 2, 17 અને 18 આ 4 સમૂહને સરળતાથી યાદ રાખી શકશો. તમને મિત્રો આખું આવર્ત કોષ્ટક નથી આવડતું તો પણ ચાલશે. તમારે ધોરણ 10માં માત્ર 1 થી 20 તત્વો
ની ઇલેક્ટ્રોન રચના અને સમૂહ 1, 2, 17 અને 18 ના તત્વો યાદ રાખવાની જરૂર પડશે, જેમાંથી તમને બોર્ડની પરીક્ષામાં MCQ ટાઈપનો પ્રશ્ન પૂછાય જ છે. તો તમે નોટ લઈ અને આ ટ્રીક પણ નોંધી લેજો અને આ 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ લખી લેજો. હવે આપણે એક અગત્યની માહિતી જોઈશું કે સમૂહ જે છે એ શું દર્શાવે મિત્રો. આ કઈ સમૂહમાં મૂકેલા તત્વો એમને મૂક્યા નથી, અથવા તો આવર્ત છે એ શું બતાવે છે. તો આવર્તની વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત એક કક્ષાની સંખ્યા બતાવે છે. પહેલા આવર્તમાં કોઈ તત્વ રહેલું છે તો એની જોડે એક જ કક્ષા હશે મિત્રો. બીજા આવર્તમાં કોઈ તત્વ રહેલું છે તો એની જોડે બે કક્ષા હશે, K અને L. એટલે કે કક્ષાની સંખ્યા કોણ બતાવે છે? આવર્ત. તો કેટલા આવર્ત છે મિત્રો? 7 આવર્ત છે. તો છેલ્લા આવર્તનું એટલે કે 7મા આવર્તનું તત્વ હોય તો એમાં કુલ કેટલી કક્ષાઓ હશે? 7 કક્ષાઓ હશે. ચલો જોઈ લઈએ. હાઇડ્રોજનની વાત કરીએ. કયું તત્વ છે? પહેલા નંબરનું. ઇલેક્ટ્રોન રચનામાં એક જ ઇલેક્ટ્રોન હશે, માટે એક જ કક્ષા હશે. લિથિયમની વાત કરીએ, ત્રીજા નંબરનું તત્વ છે. હવે આપણા બધાને ખબર કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય મિત્રો? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. વધુમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. આ લિથિયમ છે. બીજી કક્ષામાં તો 2 અને 1, કારણ કે પહેલી કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન ભરાઈ શકે. 3 નંબરનું તત્વ એટલે 3 ઇલેક્ટ્રોન હોય તો બાકીનો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે, માટે બીજા આવર્તમાં કેટલા કક્ષકો હશે? 2 કક્ષકો હશે. ત્રીજા આવર્તનું તત્વ જોઈ લઈએ અહીંયા આપણે. તો ત્રીજા આવર્તનું તત્વ કયું છે મિત્રો? જો ત્રીજી આડી લીટીમાં આવતું તત્વ કયું છે? અહીંયા સોડિયમ છે. હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 2, 8, 1. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, બીજીમાં વધીને 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32. આ રીતે ઇલેક્ટ્રોન રચના હશે. તો સોડિયમ 11 નંબરનું તત્વ 11 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. પહેલી કક્ષામાં 2 ભરાશે, બીજીમાં 8 અને ત્રીજીમાં 1. એટલે કે આ જે હતું કે આવર્ત એ શું બતાવતી હતી? કક્ષાની સંખ્યા. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. આવર્ત એ શું બતાવે છે? કક્ષાની સંખ્યા બતાવે છે. ત્યાર પછી જોઈએ સમૂહ. સમૂહ એટલે કે ઊભી રેખા. તો ઊભી રેખા શું બતાવે છે મિત્રો? તો ઊભી રેખા જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. શાની ઇલેક્ટ્રોન સંખ્યા બતાવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનની. હવે યાદ રાખવાનું, ધારો કે સમૂહ 1 છે. કયો સમૂહ? એનું નામ શું છે? આલ્કલી તત્વ સમૂહ. તો એ જે સમૂહ છે એમાં રહેલા તત્વોની વાત કરીએ તો એ બધાની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળશે. ચલો અહીં જોઈ લઈએ. અહીં કયા તત્વો લખે છે? હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. તો જોઈએ પહેલા સમૂહમાં આવે છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આ બધા પહેલા સમૂહમાં આવે છે. મેં ઉદાહરણ માટે 3 જ લીધા છે. તમે કોઈ પણનું ચેક કરશો તમને જવાબ આ જ રીતે મળશે. શું બતાવે સમૂહ? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા જોઈ લઈએ કે ભાઈ હાઇડ્રોજન હતું તો બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. લિથિયમ પહેલી કક્ષા જોવાની નથી, સૌથી બહારની કક્ષા. તો કેટલો ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ 2, 8, 1 એટલે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. એટલે કે સમૂહ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. સમૂહ 1 લેશો તો એમાં રહેલા કોઈ પણ તત્વ હશે, પછી એ પોટેશિયમ કેમ ના હોય, રૂબેડિયમ કેમ ના હોય, સીઝિયમ કેમ ના હોય, એ બધામાં જ બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? 1 ઇલેક્ટ્રોન રહેલા હશે. બીજા નંબરનું સમૂહ લેશો તો એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા હશે. તો આ બે બાબતો ખાસ યાદ રાખવાની છે કે આવર્ત એ કક્ષકની સંખ્યા બતાવે છે, જ્યારે સમૂહ એ શું બતાવે છે મિત્રો? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આવર્ત એ કક્ષાની સંખ્યા બતાવે છે કે પહેલા નંબરનું આવર્ત હશે તો 1 કક્ષા હશે, બીજા નંબરના આવર્તમાં કોઈ તત્વ આવેલું છે તેમાં 2 જ કક્ષાઓ હશે, ત્રીજા નંબરનું તત્વ આવર્તમાં આવેલું તત્વ છે તો 3 કક્ષા ધરાવતું હશે. જ્યારે સમૂહની વાત કરીએ તો સમૂહ એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. શાની? સંયોજકતા ઇલેક્ટ્રોનની. એટલે કે કોઈ પણ સમૂહમાં રહેલા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહીએ છીએ? બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો મિત્રો આ વિડીયોમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ભણી ગયા. કેટલી બધી માહિતી મેળવી. ધાતુ તત્વો કેવી રીતે ગોઠવણી પામેલા છે, અધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો કેવી રીતે છૂટા પાડેલા છે. તો યાદ રાખજો, MCQમાં ઘણી વખત પૂછાય. અર્ધધાતુ તત્વો એ ઝિગઝેગ લાઇનથી છૂટા પાડેલા છે. ઝિગઝેગ લાઇનની ડાબી બાજુએ બધા ધાતુ તત્વો છે, ઝિગઝેગ લાઇનની જમણી બાજુ બધા જ અધાતુ તત્વો આવેલા છે. તો મિત્રો આ હતું આધુનિક આવર્ત કોષ્ટક. તેની રચના હેનરી મોસ્લે દ્વારા કરવામાં આવી હતી. ખાસ યાદ રાખવાનું છે, પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવણી કરવામાં આવી હતી. તો જો તમે વિડીયો સંપૂર્ણ ધ્યાનપણે જોશો તો તમને સરળતાથી કોઈ પણ MCQનો જવાબ પણ આવડી જશે.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.